માના ચરણોમાં કોટી કોટી પ્રણામ. આજે આપણે શ્રી દુર્ગા સપ્તશતીનો 8મો અને 9મો અધ્યાય કરીશું. શ્રી ગણેશાય નમઃ. પ્રથમ 8મો અધ્યાય રક્તબીજનો વધ કરીશું. પહેલા માનું ધ્યાન ધરીએ. જેમના શરીરનો રંગ લાલ છે, નેત્રોમાં કરુણા, હાથોમાં અંકુશ, બાણ અને ધનુષ્ય શોભી રહ્યા છે, એવા અણીમાં આદિ સિદ્ધ કિરણોથી આવૃત ભવાની દેવીનું હું ધ્યાન ધરું છું. ઋષિ બોલ્યા, ચંડમુંડ અસુરોનો તેમજ મોટા સૈન્યનો નાશ થવાથી અસુરોના અધિપતિ શુંભને ઘણો ક્રોધ થયો અને તેણે અસુર સૈન્યને યુદ્ધ કરવા આજ્ઞા કરી. તેણે કહ્યું, અત્યારે ઉદાયુધ નામના 86 સેનાપતિઓ પોતપોતાના સૈન્ય લઈને, કંબુ નામના 84 સેનાપતિઓ પોતાના સૈન્ય સાથે, 50 કરોડ કોટી વીર્યકુળના અને 100 ધૌમ્રકુળના સેનાપતિ કાલકા, દોહ્યદા, મૌર્ય અને કાલકેય અસુરો યુદ્ધ માટે તૈયાર થાઓ અને યુદ્ધ કરવા જલ્દી નીકળો. આ પ્રમાણે આજ્ઞા આપીને હજારોના સૈન્યો સાથે શુંભ યુદ્ધ કરવા નીકળ્યો. આ અત્યંત ભીષણ સૈન્યને આવતું જોઈને ચંડિકાએ ધનુષનો ટંકાર કર્યો અને પૃથ્વી તથા આકાશની વચ્ચેના ભાગને ગજવી મૂક્યો. હે રાજન, તે સમયે દેવીના સિંહે પણ ભયંકર ગર્જના કરવા માંડી અને અંબિકાએ પણ ઘંટનાદ કરીને ગર્જનામાં વૃદ્ધિ કરી. ધનુષ ટંકાર, સિંહ ગર્જના અને ઘંટાધ્વનિથી 10 દિશાઓ ગાજી ઉઠી. તેથી પણ ભયંકર ગર્જના કાલિકાએ કરી. આ સર્વ અવાજ સાંભળીને રોષે ભરાયેલા અસુર સૈન્યે અંબિકા, કાલિકા અને સિંહને 4 દિશાઓથી ઘેરી લીધા. હે રાજન, આ સમયે અસુરોના વિનાશ માટે અને દેવોના કલ્યાણ માટે બ્રહ્મા, મહાદેવ, વિષ્ણુ, કાર્તિકેય તથા ઇન્દ્ર આદિ દેવોના શરીરમાંથી મહાબળવાન શક્તિઓ ઉત્પન્ન થઈ અને તેમના સ્વરૂપે જ રૂપ, ભૂષણ ને વાહન ધારણ કરીને અંબિકા દેવી પાસે ગયા અને અસુર સાથે યુદ્ધ કરવા તત્પર થયા. સૌપ્રથમ હંસવાળા વિમાનમાં બેસીને અક્ષ, સૂત્ર અને કમંડળથી સજ્જ બ્રહ્માજીની શક્તિ બ્રહ્માણી આવી. મહાદેવજીની શક્તિ બળદ ઉપર બેસીને હાથમાં ત્રિશૂળ અને મહાનાગનું કંકણ અને મસ્તકે અર્ધચંદ્ર સાથે આવી. કાર્તિકેયની શક્તિરૂપ જગદંબા મયુર ઉપર બેસી હાથમાં શક્તિ સાથે આવી. ભગવાન વિષ્ણુની શક્તિ ગરુડ ઉપર બેસીને હાથમાં શંખ, ચક્ર, ગદા, શાંગ, ધનુષ અને ખડગ સાથે આવી. યજ્ઞ વારાહનું રૂપ ધારણ કરનારી શ્રીહરિની શક્તિ હતી, તે વારાહીનું રૂપ લઈને આવી. નૃસિંહની નારસિંહ શક્તિ એવું જ રૂપ લઈને આવી. તેની યાળના ફફડાટથી નક્ષત્ર મંડળ ખરી ગયા. ઇન્દ્રની શક્તિ ઐન્દ્રી દેવી હાથમાં વ્રજ લઈને આવી, જેને 1000 આંખો હતી. આ દેવશક્તિઓથી વીંટળાયેલ ચંડિકાને ભગવાન શંકરે કહ્યું, મારી પ્રસન્નતા માટે તમે જલ્દી અસુરોનો નાશ કરો. ત્યારે ચંડિકાના શરીરમાંથી ખૂબ ભયંકર શક્તિ પ્રગટ થઈ. એ પોતે શિવ સ્વરૂપિણી હોવા છતાં અંગભૂત શિવા સહિત નાદ કરવા લાગી. તે અપરાજિત ધૂમ્રવર્ણની જટાવાળા દેવી મહાદેવજીને કહેવા લાગ્યા, હે ભગવન, તમે દૂત તરીકે શુંભ નિશુંભની પાસે જાઓ અને શુંભ નિશુંભ તથા તેના અસુર સૈન્યને જઈને મારો સંદેશો કહો. હે અસુરો, જો તમારે જીવવું હોય તો પાતાળમાં ચાલ્યા જાઓ, જેથી ઇન્દ્રને ત્રિલોકનું રાજ્ય મળે અને દેવો યજ્ઞ ભાગનો ઉપયોગ કરે. જો બળના ઘમંડમાં તમારી યુદ્ધ કરવાની ઈચ્છા હોય તો મારી સાથે યુદ્ધ કરો, જેથી મારી જોગણીઓ તમારા માંસથી તૃપ્ત થાય. દેવીએ મહાદેવને
દૂત કાર્ય માટે પસંદ કર્યા. તેથી તે શિવદૂતી નામથી પ્રખ્યાત થયા. મહાદેવજીના મુખેથી દેવીના વચનો સાંભળતા અસુરો ક્રોધે ભરાયા અને જ્યાં કાત્યાયની દેવી ઊભા હતા ત્યાં ધસી ગયા. તેમણે દેવી ઉપર બાણ, શક્તિ, વૃષ્ટિ આદિ આયુધોની વૃષ્ટિ કરવા માંડી. ત્યારે દેવીએ રમત માત્રથી ધનુષનો ટંકાર કરી અસુરોએ નાખેલ આયુધોના બાણોથી નાશ કરી દીધો. કાલિકા આગળ આવ્યા અને તે ત્રિશૂળ તથા ખટવાંગથી પ્રહાર કરવા લાગ્યા. બ્રહ્માણી પોતાના કમંડળમાંથી પાણી છાંટી શત્રુઓના તેજને પરાક્રમનો નાશ કરવા લાગ્યા. આ રીતે માહેશ્વરી ત્રિશૂળથી, વૈષ્ણવી ચક્રથી અને કૌમારી શક્તિથી, ઇન્દ્ર શક્તિ ઐન્દ્રીના વજ્રપ્રહારથી, વારાહીએ મુખના આઘાતથી, નૃસિંહે નખથી, શિવદૂતીએ પ્રચંડ અટ્ટહાસ્યથી મૂર્છિત અસુરોનું ભક્ષણ કરવા માંડ્યું. આમ ક્રોધે ભરાયેલ શક્તિ સમૂહે અનેક પ્રકારના યુદ્ધ સાધનોથી મોટા મોટા અસુરોનો નાશ કરવા માંડ્યો. તે જોઈને અસુર સૈન્ય નાશભાગ કરવા માંડ્યું. આમ શક્તિ સમૂહના ત્રાસથી પીડા પામતા તથા નાશભાગ કરતા અસુરોને જોઈને રક્તબીજ નામનો અસુર ક્રોધે ભરાયો અને શક્તિઓની સામે યુદ્ધ કરવા દોડી આવ્યો. આ રક્તબીજના શરીરમાંથી લોહીનું ટીપું પૃથ્વી પર પડતું કે તરત જ તેમાંથી તેના જેવો બીજો અસુર ઉત્પન્ન થતો. તે ઐન્દ્રીની સાથે ગદા સહિત યુદ્ધ કરવા લાગ્યો. આથી ઐન્દ્રીએ તેના ઉપર વજ્રથી પ્રહાર કર્યો. ઐન્દ્રીના વજ્રથી ઘવાતા રક્તબીજનું રુધિર જ્યાં જમીન ઉપર પડ્યું ત્યાં તરત જ તેના જેવા સ્વરૂપ અને પરાક્રમવાળા યોદ્ધાઓ ઊભા થયા. આમ અસંખ્ય પ્રમાણમાં નવા યોદ્ધાઓ ઉત્પન્ન થયા. આ બધા શસ્ત્રાસ્ત્રોથી શક્તિઓ સાથે ઘોર યુદ્ધ કરવા લાગ્યા. ફરીથી ઐન્દ્રીના વજ્રપ્રહારથી રક્તબીજનું માથું છેદાયું. તેનું રુધિર જમીન ઉપર પડતા હજારો નવા અસુરો પેદા થયા. આ ઉપરાંત વૈષ્ણવીએ ચક્રથી, ઐન્દ્રીએ ગદાથી, કૌમારીએ શક્તિથી, વારાહીએ તલવારથી અને માહેશ્વરીએ ત્રિશૂળથી રક્તબીજ ઉપર આક્રમણ કર્યું અને તેને મારવા લાગ્યા. હવે રક્તબીજ પણ ક્રોધે ભરાઈને સર્વશક્તિઓની સાથે ગદાથી લડવા લાગ્યો. શક્તિ અને ત્રિશૂળ આદિ આયુધોના અનેક ઘાથી રક્તબીજના શરીરમાંથી જે રુધિર પ્રવાહ જમીન ઉપર પડ્યો તેમાંથી અસંખ્ય અસુરો ઉત્પન્ન થયા. આ અસુરોથી આખું જગત વ્યાપ્ત થઈ ગયું. તેથી દેવો અત્યંત ભયભીત થયા. દેવોને ઉદાસ જોઈને ચંડિકાએ કાલિકાને કહ્યું, હે ચામુંડે, તમારું મુખ વિસ્તારો. અમારા આયુધોના પ્રહારથી રક્તબીજના રક્તબિંદુથી અનેક અસુરો ઉત્પન્ન થાય છે. તેથી તે રક્તબિંદુઓ અને અસુરોને તમારા મુખમાં સમાવી લો. આમ કરવાથી રક્તબીજનું રુધિર જમીન ઉપર પડશે નહીં અને નવા અસુરો ઉત્પન્ન થશે નહીં. જે અસુરો છે એનું ભક્ષણ કરી નાશ કરો. આટલું કહી ચંડિકાએ રક્તબીજને ત્રિશૂળ વડે છેદી નાખ્યો અને કાલિકાએ તેના રુધિરને મુખ વડે ગ્રહણ કરી લીધું. રક્તબીજે વળતો પ્રહાર ચંડિકા ઉપર ગદાથી કર્યો. તેની કંઈ અસર દેવી ઉપર થઈ નહીં. હવે રક્તબીજનું રુધિર ચંડિકા પોતાના મુખમાં લઈ લેતા હતા. તેમાંથી જે અસુરો થતા તેને તે ભક્ષણ કરી જતી. ત્યાર પછી ચામુંડા જેનું રુધિર પી રહ્યા છે તે રક્તબીજનો ચંડિકાએ ત્રિશૂળ, બાણ, વજ્ર, તલવાર અને વૃષ્ટિ વડે નાશ કર્યો. શસ્ત્ર સમૂહથી ઘવાયેલો રક્તબીજ રક્તરહિત બનીને મૃત્યુ પામી જમીન પર ઢળી પડ્યો. હે રાજન, તેથી દેવોને ઘણો હર્ષ થયો. બધી શક્તિઓ રુધિર પાનથી મદોન્મત્ત બનીને નૃત્ય કરવા લાગી
અહીં શ્રી દુર્ગા સપ્તશતીનો અધ્યાય 8 રક્તબીજનો વધ પૂર્ણ થાય છે. હવે આપણે અધ્યાય 9મો કરીશું. 9મો અધ્યાય નિશુંભનો વધ. સૌ પહેલાં માનું ધ્યાન કરીએ, જેમની ક્રાંતિ બંદૂક પુષ્પ અને સુવર્ણ જેવી છે, જેમના હાથોમાં સુંદર અક્ષમાલા, પાશ, અંકુશ અને દંડ છે, આભૂષણ અર્ધચંદ્રને ત્રિનેત્રી છે, એવી અર્ધ અંબિકેશની સ્વરૂપને હું શરણે જાઉં છું. રાજાએ કહ્યું, હે ભગવાન, આપે મને રક્તબીજના વધ અંગે દેવી ચરિત્રનું આ અદ્ભુત મહાત્મ્ય કહ્યું. હવે રક્તબીજના વધ પછી અત્યંત ક્રોધમાં ભરાયેલા શુંભે શું કર્યું તે સાંભળવાની હું ઈચ્છા રાખું છું. ઋષિએ જણાવ્યું, હે રાજન, યુદ્ધમાં રક્તબીજ તથા બીજા અસુરોનો નાશ થવાથી શુંભ અને નિશુંભ ઘણા ક્રોધે થયા છે. પોતાની મોટી સેનાનો આ પ્રમાણે નાશ થયેલો જોઈ નિશુંભ ક્રોધમાં આવી ગયો અને દેવી તરફ દોડ્યો. તેની સાથે અસુરોની મોટી સેના હતી. તેની આગળ પાછળ તથા ચારે તરફ ભયંકર અસુરો હતા. તેઓ ક્રોધમાં આવી દેવીને મારવા લાગ્યા. મહાપરાક્રમી શુંભ પણ પોતાની સેના સાથે અન્ય શક્તિઓની સાથે યુદ્ધ કરતો હતો. હવે તે ક્રોધાવેશમાં ચંડિકાનો નાશ કરવા આવ્યો. એટલે દેવી અને શુંભ નિશુંભ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. તે બે જણા જાણે વરસાદ વરસાવતા હોય તેમ બાણની વૃષ્ટિ કરવા લાગ્યા. બંને અસુરોના બાણોને ચંડિકાએ પોતાના બાણ સમૂહથી તરત જ કાપી નાખ્યા અને શસ્ત્રોનો વરસાદ વરસાવી બંને અસુરેશ્વરોના શરીર ઉપર અનેક ઘા કર્યા. નિશુંભે તલવાર અને ઢાલ લઈ દેવીના વાહન સિંહના માથા ઉપર ઘા કર્યો. દેવીએ સિંહ પર ઘા થતો જોઈને બાણથી 8 ચંદ્રવાળી નિશુંભની તલવાર અને ઢાલના ટુકડે ટુકડા કરી નાખ્યા. પોતાના ખડગના ટુકડા થતા જોઈ અસુરે શક્તિનો ઉપયોગ કર્યો. દેવીએ ચક્રથી તેના પણ 2 ટુકડા કરી નાખ્યા. આથી નિશુંભ ક્રોધથી સળગી ગયો અને તેણે દેવીને મારવા ત્રિશૂળ લીધું. પરંતુ દેવીએ તે પાસે આવતા મુક્કો મારી તેના ટુકડા કરી નાખ્યા. પછી તેણે દેવી પર ગદાનો ઘા કર્યો. દેવીએ ત્રિશૂળથી ભસ્મીભૂત કરી નાખી. ત્યારબાદ નિશુંભ હાથમાં પરશુ લઈને દેવી તરફ ધસ્યો. પરંતુ દેવીએ બાણો વડે ઘાયલ કરી ભૂમિ પર પાડ્યો. નિશુંભને ભૂમિ ઉપર પડેલો જોઈ શુંભને અત્યંત ક્રોધ ચડ્યો અને દેવીનો વધ કરવા તે આગળ ધસ્યો. રથમાં બેઠા બેઠા પોતાના 8 હાથમાં રહેલા આયુધોથી આકાશને ઘેરી રહ્યો હોય તેવો શુંભ શોભતો હતો. તેને આવતો જોઈને દેવીએ શંખનાદ કર્યો તથા ધનુષની દોરીનો ટંકાર કર્યો. વળી પોતાના ઘંટાના નાદથી તેમણે દિશાઓને ભરી દીધી. એ નાદ અસુરોની સમસ્ત સેનાનો તેજો વધ કરનાર હતો. તે પછી સિંહે ગર્જના કરી, જે સાંભળી ભલભલા ગજરાજોના મદ ઉતરી જાય. આકાશ, પૃથ્વી તથા 10 દિશાઓને ગજાવી દીધી. બાદ કાલિકાએ આકાશમાં ઉછાળીને પૃથ્વી તથા આકાશને પોતાના હાથો વડે અફાળ્યા. બધા અવાજોને દાબી દેતા આ મોટો અવાજ થયો. શિવદૂતીએ અસુરો માટે અશુભ અટ્ટહાસ્ય કર્યું. એ હાસ્યથી અસુરો કંપી ઉઠ્યા. પણ શુંભને ઘણો જ ક્રોધ ચડ્યો. તે સમયે દેવીએ શુંભને કહ્યું, ઓ દુરાત્મા, ઊભો રહે. ત્યારે આકાશમાં આ યુદ્ધને જોઈ રહેતા દેવોએ જય હો એમ બોલી નાદ કર્યો. હવે શુંભે આવીને ભડભડતી મુક્ત ભીષણ શક્તિ દેવીની સામે ફેંકી. અગ્નિપુંજ જેવી આવતી આ શક્તિને જોઈને દેવીએ મહાઉલ્કા નામની શક્તિથી શુંભની શક્તિના ચૂરે ચૂરા કરી નાખ્યા.
ત્યારે શુંભના સિંહનાદથી ત્રિલોક ગાજી ઉઠ્યું. પરંતુ દેવીના મહાઉલ્કા વડે જે મહાનાદ થયો તેથી શુંભનો નાદ ઢંકાઈ ગયો. શુંભના બાણોને દેવીએ અને દેવીના બાણોને શુંભે ભયંકર બાણો વડે હજારો ટુકડા કરી નાખ્યા. ત્યાર પછી ક્રોધે ભરાયેલા દેવીએ ત્રિશૂળ વડે શુંભને ઘાયલ કર્યો. ઘાથી મૂર્છિત બની શુંભ ભૂમિ પર પડ્યો. તેવામાં નિશુંભ ઉઠ્યો અને હાથમાં ધનુષ લઈ બાણોથી દેવી, કાલિકા તથા સિંહને ઘાયલ કરવા લાગ્યો. હવે ફરી નિશુંભ પોતાના 10,000 હાથો ઉત્પન્ન કરી 10,000 ચક્રો છોડી દેવીને ઢાંકવા લાગ્યો. આ સમયે દુર્ગા દેવીએ ક્રોધે થઈને પોતાના બાણથી તે ચક્રો તેમજ બાણોના ટુકડા કર્યા. એ જોઈ નિશુંભ અસુરો સાથે ચંડિકાનો વધ કરવા હાથમાં ગદા લઈ પવનની જેમ દોડ્યો. તે પાસે આવ્યો કે દેવીએ ધારવાળી તલવારથી તેની ગદાને કાપી નાખી. આથી તે ત્રિશૂળ લઈને દેવી સામે ધસ્યો. ત્યારે ચંડિકાએ પણ ત્રિશૂળ વડે છાતીમાં ઘા કર્યો. આ ઘાથી તેની છાતીમાં એક બળવાન અસુર ઊભી રહે કહેતો બહાર આવ્યો. આમ બહાર આવતા અસુરની વાત સાંભળી દેવીએ જરા સ્મિત કર્યું અને તલવારથી એનું માથું છેદી નાખ્યું. તે જમીન ઉપર પટકાઈ પડ્યો. પછી સિંહ પોતાની દાઢથી અસુરોની ગરદન ચૂરીને ખાવા લાગ્યો. વળી કાલિકા તથા શિવદૂતી બીજા અસુરોનો કોળિયો કરી જવા લાગ્યા. કેટલાય અસુરો કૌમારીની શક્તિથી ભેદાઈ ગયા અને કેટલાક તો નાસી ગયા. બ્રહ્માણીના મંત્રપૂત જળથી કેટલાય અસુરો નિસ્તેજ થઈને નાઠા. કેટલાક મહેશ્વરીના ત્રિશૂળથી તો કેટલાક વારાહીના જડબાથી દબાઈને નીચે પડ્યા. વૈષ્ણવીએ અસુરોના ટુકડા કર્યા. જ્યારે ઐન્દ્રિએ પોતાના વજ્રથી કેટલાયનો નાશ કર્યો. કેટલાક અસુરો નાશ પામ્યા, કેટલાય યુદ્ધમાંથી નાસી ગયા અને કેટલાય કાલિકા, શિવદૂતી અને સિંહના કોળિયા થયા. અહીં શ્રી દુર્ગા સપ્તશતીનો 9મો અધ્યાય નિશુંભનો વધ પૂર્ણ થાય છે. બોલો જગતજનની જગદંબા માતની જય. શ્રી દુર્ગા સપ્તશતીના આગળના અધ્યાય સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.